માય ચેનલ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ. કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો એઝ યુઝ્યુઅલ સવાર પડી ગઈ છે, કામ બામ પતી ગયું છે અને વાગ્યા છે 11:30. રસોઈની તૈયારીઓ થઈ રહી છે, અડધી થઈ ગઈ છે. અને આ બાજુ છે અક્ષય. હેલો, કેમ છો તમે બધા? બધા મજામાં છે. બધા મજામાં છે? હા, બધામાં મજા છે. એટલે હું જે જોઈ રહ્યા છે વ્યુઅર એમના વતીનું હું બોલું છું, બરાબર? ગુડ, સારું કહેવાય. શું કરી રહ્યા છો તમે? કશું નહીં, થોડું ફોનમાં સેટિંગ ચેન્જ કરવાનું છે, જોઉં છું. અને થોડું જોરથી બોલવું કે જેથી કરીને વ્યુઅરને સંભળાય, નહીં તો પછી એમને નહીં સંભળાય. આજે કીધું ને ફોનમાં સેટિંગ ચેન્જ કરું છું. ફોનમાં સેટિંગ ચેન્જ કરી રહ્યા છે અને અડધી પડધી રસોઈ બની ગઈ છે, મતલબ શાક ચડી રહ્યું છે, લોટ બાંધી દીધો છે. તો શાક ચડી રહ્યું છે. તો શાક ચડી જાય પછી રોટલી કરવાની છે. રોટલી કરીને પછી આગળ અમે શું કરીશું એ તમને બતાવતા જઈશું. વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. હોટલમાં વાગી ગયા છે 5:15 અને અમારે તો વહેલા તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે મુઠિયા બનાવવાની. અને આજે મમ્મી મુઠિયા બનાવી રહ્યા છે. તો મમ્મી શું બનાવી રહ્યા છે? મમ્મી દૂધીના મુઠિયા. મેં તો તમને બતાવેલા છે વ્લોગમાં, પણ આજે મમ્મી બનાવશે મુઠિયા. મેં 2-3 વાર બનાવેલા છે. મમ્મીની મારી રીત મેં બી થોડી અલગ પડી શકે, એટલે મમ્મી હવે આજે એમની રીત નાખે છે. મમ્મી તમે શું એડ કરશો અંદર? એમાં પેલો કકરો લોટ આવે, બાજરીનો લોટ આવે, પછી લીલા મરચા, લસણ, અજમો, તલ, મીઠું, ખાંડ અને સૂકું મરચું, હળદર. અને લોટમાં કેટલા લોટ એડ કરો તમે? લોટમાં તો જુવારનો પણ કરી શકાય, બાજરી, ઘઉં, ચણાનો કકરો થોડો હોય તો એ પણ નાખી શકાય. અને આપણે આજે 2 લોટ એડ કર્યા છે. આજે 2, બાજરીનો અને ઘઉંનો. બાજરીનો ઝીણો અને ઘઉંનો કકરો. બરાબર. તો આજે મમ્મી બનાવશે અલગ રીતના મતલબ એમની રીત અલગ ને મારી રીત અલગ. એ રીતે બની જાય એટલે હું તમને બતાવું છું. તો ફ્રેન્ડ્સ, અત્યારે હું જોઈ રહી છું મારા બ્લોગ પણ અત્યારે અંદર એડ આવી ગઈ. તમને બતાવી દઉં છું કે હું મારું જ વ્લોગ જોઈ રહી છું. અહીંયા દેખાતું જ હશે, પણ તો બી સ્ટાર્ટ થઈ ગયો. એટલે એક જોયો ને આ બીજો જોઈ રહી છું. એક પતી ગયો. એકવાર તો આપણો વ્લોગ જોવો જ જોઈએ. એટલે આમ તો હું ટીવીમાં જોઉં છું, પણ અત્યારે લેપટોપમાં કામ કરતી હતી એટલે પછી એમાં જોઈ લીધો. અને ઘણા ટાઈમ ચોમાસા પછી મેં બહારનું કંઈ બહુ ખાસ વાતાવરણ બતાવ્યું નથી તમને. તો અત્યારે હું તમને બતાવી દઉં. હાલ તો દિવાળી હજી ગઈ જ નથી, દિવાળી પછી જ જશે. એ લાઇટો તો હજી અમારે ચમકે છે. અમારા ઘરે તો ચમકી જ રહી છે અત્યારે. અમારી દિવાળી પછી જ જવાની છે. તો બસ, અને મુઠિયા ચડી ગયા છે. હવે ડાયરેક્ટ વઘારવાના અને પછી જમી લેવાનું. તો મુઠિયા ચડી ગયા છે. હવે મુઠિયાને કટિંગ કરીને મમ્મી વઘારી રહ્યા છે. અને જો થોડો ઉપરથી મસાલો કરવો તો પણ કરી શકો છો, ના કરવો તો પણ જેમ તમારો સ્વાદ અનુસાર કરી દેવાનો. તો હવે અમે વઘારી દઈશું અને પછી ચા નાસ્તો કરી દઈશું. ચા નાસ્તો મીન્સ કે ચા બનાવીશું જે, અને મુઠિયા રેડી થઈ જશે તો જમી લઈશું. ઘરનું બધું કામ પતી ગયું, જમી લીધું છે, બધું પતી ગયું. અને અત્યારે હાલ વાગ્યા છે 10:15 જેવું થયું છે અને બિગ બોસ ચાલી રહ્યું છે. તો અત્યારે અમે બિગ બોસ જોઈ રહ્યા છીએ. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. તો સવાર થઈ ગઈ છે, મેં રેડી થઈ ગયા છીએ, પૂજાપાઠ ચાલી રહ્યું છે, ચા નાસ્તો બની ગયો છે. તો ચા નાસ્તામાં શું છે ચલો તમને હું એ બતાવું. ચા નાસ્તામાં કાલે જે મુઠિયા બનાવ્યા હતા એ વધ્યા હતા, એ ફરીથી વઘારી દીધા. ચા, મરચાં
ચા નાસ્તામાં છે અને અત્યારે વાગ્યા છે ઘડિયાળમાં 9. તો અત્યારે હવે અમે નાસ્તો કરીશું. નાસ્તો કર્યા પછી જે બાકી હશે બધા કામ પતાવીશું. અને બહારનું વેધર કંઈક આ રીતનું છે. સવારનું તો ઘણા ટાઈમ પછી હું તમને બતાવી રહી છું, તો જોઈ લો. આ રીતનું અત્યારનું વેધર છે અમારું. ફ્રેન્ડ્સ, હવે બપોરનું મતલબ લંચ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો આજે બનાવવાની છે પાલક દાળની ભાજી બનાવવાની છે. ઘણીવાર અમે ગ્રેવીવાળી પાલકને દાળ પણ બનાવીએ છીએ, પાલક પનીર પણ બનાવીએ છીએ. આજે ભાજી મતલબ બનાવવાની છે અને ફોતરા વગરની દાળ લઈએ છીએ. આજે ફોતરાવાળી દાળ મગની લઈશું અને જોડે પાલક, બંનેની સબ્જી કે ભાજી જે કહો એ બનાવીશું અમે આજે. તો હું તમને અત્યારે જોડે જોડે બતાવતી જાઉં છું. તો હવે બનાવવાનું ચાલુ કરું છું. એમાં શું યુઝ થશે હું તમને અત્યારથી જ કહી દઉં કે લસણ, મરચાં અને જે ડ્રાય મસાલો હોય એ, બસ એટલું જ યુઝ કરવાનું. બહુ વધારે મસાલા નથી કરવાના. તો ચલો હવે બનાવીએ. જીરું ને રાઈ ને ફૂટી જાય પછી થોડી હિંગ નાખી અને જે ટામેટાં, લસણ, મરચાં અને આદુ પણ નાખી એની પેસ્ટ કર્યા પછી આ જે દાળ છે એને અધકચરી બાફેલી છે એ પણ એને નાખી દેવાની. અને એને થોડી વાર ચડવા દેવાની અને પછી મસાલા કરી અને પાલક એડ કરી અને થોડી વાર એને બધું ભેગું થયા પછી થોડું ચડવા દેવાનું. જરૂર પડે તો સામાન્ય પાણી નાખવાનું. આ પહેલી વાર જ બનાવી આ દાળ એડ કરી, એટલે હવે જોઈએ છીએ કે કેવી બને છે. ફર્સ્ટ ટાઈમ બનાવજો? હા, આ ફર્સ્ટ ટાઈમ બનાવી છે. પહેલા કઈ બનાવતા હતા? પહેલા આ રીતે જ બનાવવાનું, પણ ખાલી યલો દાળ નાખ કરેલી છે. ઓકે, આ ફોતરાવાળી છે. હા, આ ફોતરાવાળી છે. પેલી ફોતરા વગરની, આ ફોતરાવાળી. એટલે આમાં બસ હવે છે ને થોડી વાર ચડવા દઈશું દાળ, એટલા માટે અધકચરી પલાળી મૂકી હતી એટલા માટે. તો હવે એને હું ચડવા દઈશ અને ચડી જાય એના પછી થોડા મસાલા કરી દઈશ અને પાલક જે આ છે કટ કરેલું પછી પાલક નાખી થોડી વાર મસાલા કરીને પછી ચડાવવા દેવાનું, એટલે જેથી કરીને પાલક પણ થોડું ચડી જાય. બરોબર. અને પછી આપણી પાલક ભાજી રેડી. ઓકે, દાળ ભાજી ડન છે. ચાલો બની જાય એટલે બતાવું છું. ઓકે, બતાવવાનું ભૂલી ગઈ. દાળ ચડી ગયા પછી આ રીતની થાય છે. આ રીતની થાય છે અને એના પછી આ પાલક નાખી દીધું છે. પાલક થોડું ચડવા દઈશું એટલે થોડું બેસી જશે. પછી મસાલા કરીને રેડી. ચડી ગયા પછી આ રીતનો લુક આવે છે ભાજી, દાળ પાલક સબ્જીનો કે ભાજીનો. તો બસ આપણી હવે રેડી થઈ ગઈ છે ભાજી. તો હવે જમવાનું પહેલાં કામ પતાવી દઈશું, જમી લઈશું અને પછી હું તમને મળું છું. તો અહીંયા અમારા બાઇકની સાફ સફાઈ ચાલી રહી છે. અક્ષય સાફ સફાઈ કરી રહ્યા છે. કેટલી વાર ટાઈમ લાગશે હવે તમારા? પતી ગયું? કમ્પ્લીટ કરી દીધું ટકાટક? અને હવે ડાયરેક્ટ રાત્રે સીધું આગળ કંઈ બતાવ્યું નહીં. અત્યારે મારો અવાજ મતલબ શરદીના લીધે થોડો એવો આવતો હશે. તો અત્યારે અમે ટીવી જોઈ રહ્યા છીએ મંગલલક્ષ્મી. તો બસ મંગલલક્ષ્મી સાથે આ વિડીયોનો એન્ડ કરું છું. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. અને આ રહ્યા અક્ષય. તો બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, ગુડ નાઇટ, ટાટા, બાય બાય. Thank you for watching. Like, share, subscribe. Bye.